વેરાવળ શહેરમાં રખડતા ઢોર અને શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. દિન પ્રતિદિન એટલા હદે વધી ગયો છે કે સ્થાનિક નાગરિકો સહિત શ્રદ્ધાળુઓ પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેરાવળ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર મોટા મોટા દાવા અને કાગળ પર જ વાતો કરવામાં આવતી હોવાથી શહેરના મુખ્ય માર્ગો, ચોક અને ગીચ વસ્તીવાળી મુખ્ય શાક માર્કેટ જાણે પશુઓનો અડ્ડો બની ગઈ છે, જેના કારણે ગંભીર અકસ્માતો, ટ્રાફિક જામ અને ગંદકીની સમસ્યા રોજિંદી બની ગઈ છે. અનેક લોકો આ રખડતા ઢોરોના યુદ્ધ અને શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત થયા હોવાના બનાવો સામે આવ્યા હોવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા અને શહેરની કાયાપલટ માટે તંત્ર શ્વાનોના ત્રાસમાંથી શહેરને મુક્ત કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. છેલ્લા વેરાવળ, પાટણ અને ભીડિયા અને સોમનાથ ખાસ કરીને ખૂબ લાંબા ટાઈમથી રખડતા ઢોરનો ત્રાસ છે અને શહેરીજનોને ઘણી વખત ઈજાઓ પણ પહોંચી છે એમની લડાઈથી અને એકાદ મૃત્યુ પણ થયેલા છે પાછલા ટાઈમમાં વેરાવળ શહેરમાં. અને ખાસ કરીને આ અમારી નગરપાલિકાને રજૂઆત હતી કે ભાઈ જે રખડતા ઢોર છે એમનું કોઈ પણ નિરાકરણ લાવી અને શહેરીજનોને ઈજા ન પહોંચે એના માટેની એક અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે વારંવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે. સમયાંતરે ડ્રાઈવ કરીને રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ચારો વેચવાવાળા પાસેથી પણ ચારો જપ્ત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 75 થી 80 ઢોર પકડવામાં આવેલા છે અને 125થી વધારે કૂતરાઓ પકડવામાં આવેલા છે. સતત આ ડ્રાઈવ ચાલુ જ રહેશે અને સાથોસાથે અમે પશુપાલકોને પણ અપીલ કરીએ છીએ કે આપના પશુઓ છે એ જાહેર રસ્તા ઉપર ન છોડવામાં આવે.